માળા મહુડી ગામે પૌરાણિક ચાડિયાનો મેળો યોજાયો। આદિવાસી પરંપરાનો અનોખો નજારો। આદિવાસી સંસ્કૃતિનો અનોખો મેળો માળા મહુડી ગામે યોજાયો। ચાડિયાનો મેળો। હોળી પર્વ બાદ સમગ્ર ગુજરાત રંગોત્સવની મસ્તીમાં ગરકાવ હોય છે, ત્યારે મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક અનોખી અને પ્રાચીન પરંપરા જીવંત બની છે। કડાણા તાલુકાના માળા મહુડી ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પૌરાણિક ચાડિયાનો મેળો ધામધૂમથી યોજાયો હતો। મેળામાં આસપાસના અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને લોકોત્સવનો આનંદ માણ્યો હતો। ચાડિયાનો મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ આદિવાસી સમાજની પ્રાચીન પરંપરા, કબીલાઈ સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે। લોકવાયકા અનુસાર પ્રાચીન સમયમાં આદિવાસી સમાજ કબીલાઓમાં વસવાટ કરતો હતો અને કબીલાની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ ગણાતી હતી। જો કોઈ વ્યક્તિ પોતાના જ કબીલાની ગુપ્ત માહિતી દુશ્મન કબીલાને આપી ગદ્દારી કરતો તો તેને આકરી સજા આપવામાં આવતી હતી। કહેવામાં આવે છે કે દંડ રૂપે એવા વ્યક્તિને ઊંચા લાકડાના થાંભલા પર બાંધી મૃત્યુદંડ આપવામાં આવતો હતો। સમય જતાં આ પરંપરામાં પરિવર્તન આવ્યું અને આજે તે ચાડિયાના મેળા તરીકે ઉજવવામાં આવે છે। મેળાના દિવસે ગામના મધ્ય ભાગમાં ઊંચો લાકડાનો સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો। ગામના યુવાનો ઢોલ નગારાના તાલે પરંપરાગત ગીતો ગાતા આ સ્તંભ પર ચડવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા। આ રસપ્રદ દ્રશ્ય જોવા માટે ગામના લોકો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો અને મનગમતો ઉત્સવ ગણાય છે। મહીસાગર જિલ્લાના કડાણા, સંતરામપુર, ખાનપુર સહિતના આદિવાસી વિસ્તારોમાં ભીલ સમાજમાં હોળીનો ઉત્સવ ફાગણ સુદ પૂર્ણિમાથી લઈને ફાગણ વદ અમાવસ સુધી લગભગ 30 થી 45 દિવસ સુધી વિવિધ વિધિઓ સાથે ઉજવવામાં આવે છે। હોળી બાદ ફાગણ વદ 20 થી 13 સુધી આદિવાસી વિસ્તારોના અલગ અલગ ગામડાઓમાં ચાડિયાના મેળાઓનું આયોજન કરવામાં આવે છે। આદિવાસી માન્યતાઓ અનુસાર ચાડિયાની પૂજા કરવાથી ગામ પર આવતી આફતો ટળે છે, ખેતીમાં સારો પાક થાય છે અને પશુધન સુરક્ષિત રહે છે। સાથે જ ગામના સીમાડા અને પરંપરાઓ જાળવવાની ભાવના પણ આ મેળા દ્વારા જીવંત રહે છે। આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી રહ્યા છે અને માળા મહુડી ગામે યોજાયેલા ચાડિયાના મેળાએ આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા અને સામૂહિક એકતાનું અનોખું દ્રશ્ય રજૂ કર્યું હતું। મહીસાગર જિલ્લામાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે। ત્યારબાદ ફાગણ વદ 20થી ફાગણ વદ 13 સુધી આદિવાસી વિસ્તારમાં ગામે ગામ અન્ય જગ્યાએ ચાડિયાનો મેળો ભરાય છે, જેમાં આજે માલામોડી ખાતે ત્રીજનો ચાડિયો યોજવામાં આવેલ હતો। આદિવાસી સંસ્કૃતિ મુજબ ચાડિયો ધૂમધામથી ઉજવવામાં આવ્યો અને આ ચાડિયાનો મેળો એટલે કે હજારો વર્ષ પહેલાં આદિવાસીઓના કબીલા ચાલતા હતા। આદિવાસીના કબીલામાં થયેલી ચર્ચા મુજબ જો કોઈ ગુપ્ત માહિતી લીક કરે તો તેને નગ્ન કરીને મૃત્યુદંડ આપવામાં આવતો હતો, જેને આજે ધીરે ધીરે મેળાના સ્વરૂપમાં ફેરવાઈ ગયો છે। આ જે પુરાણી હકીકત છે તે સત્ય અને સાચી છે। આપનું નામ? આરબી માલીવાડ, સામાજિક કાર્યકર, ગામ માલા મહુડી।